હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો આજે અમે ફૂલ ફેમિલી જાય છીએ 6 ધામની યાત્રા કરવા માટે ગુજરાતના. તો સૌથી પહેલાં અમે લોકો લીધું છે ભુજ મંદિર. તો તમને મોર્નિંગમાં જ ભુજ મંદિરના સરસ મજાના દર્શન કરાવી દઉં. ચાલો તો આપણે જઈએ બધા મંદિરમાં દર્શન કરવા માટે. તો જો આ બાજુ આમાં દિવ્ય અને પપ્પાને રેડી થઈ ગયા છે દર્શન કરવા માટે, અને આપણે પણ કરી આવીએ ફટોફટ દર્શન. મસ્ત મજાનું વ્યૂ છે, તમને બધાને બતાડી દઉં. જો આ મસ્ત મજાનું સવારનું લુક છે ભુજ મંદિરનું. ધૂન ને એ બધું ચાલુ છે. સરસ મજાની આપણે યાત્રાની શરૂઆત કરી નાખી છે. જો આ બાજુ પ્રદક્ષિણા ને બધું દેવાનું ચાલુ છે બધા માણસોનું. તો જો સરસ મજાનું લુક ભુજ મંદિરનું. આ બાજુ પપ્પા અને લાલજીભાઈને જાય છે બધા લોકો દર્શન કરવા માટે. આપણે જઈ મંદિરની અંદર દર્શન કરવા માટે. સવારના જો ભગવાનના દર્શન કરાવી દઉં. ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ અને રાધાજીના. આ જો ભુજ મંદિર છે, પાછળનું લુક છે હમીસર ને છે. આ બાજુ જુઓ ભગવાન માટે ફૂલ ને ચડાવવા, હાર બનાવવા સરસ મજાના ઘણા બધા ફૂલ વાવ્યા છે. આ બાજુ પણ ફૂલ જ છે. હા હાલો. આપણે જો સરસ મજાના દર્શન કરી લીધા ભુજ મંદિરે. હવે આપણે નીકળવાનું છે ભુજ મંદિરેથી અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે. તો આપણે ભુજ મંદિરથી સીધા કાલુપુર મંદિરે જશું દર્શન કરવા માટે. તો ફર્સ્ટ લોકેશન છે અમારું ભુજ મંદિર, અને એના પછી છે કાલુપુર સ્વામિનારાયણ મંદિર. અને સાથે તમને ધૂનનો ને એનો અવાજ આવતો હશે. ધૂન ને એ બધું ચાલુ છે મંદિરમાં. તો વળી ક્યારેક આપણે એ પણ બતાવશું ધૂનનો ને એનો વિડીયો. બોલો જીગર, શું કહો છો? જય સ્વામિનારાયણ બધાને. આજે આપણે યાત્રાની જર્ની ચાલુ કરી દીધી છે. ફૂલ ફેમિલી 6 ધામની યાત્રા. અત્યારે પહેલે ભુજ મંદિર દર્શન કરીને નીકળ્યા છીએ. આખી યાત્રા તમને બતાવશું, જોતા રહેજો. આપણે જેટલા મંદિરે જશું 6 ધામના, એ બધા મંદિરના હું તમને દર્શન કરાવતી રહીશ. વિડીયાની અંદર બનીને રહેજો. હવે છેટા આપણે અમદાવાદ જઈને મળીએ કાલુપુર. ચાલો બેસી જાય આપણી ગાડીમાં. અત્યારે વાગી ગયા છે 3:30 અને અમે લોકો ફાઇનલી આવી ગયા છીએ કાલુપુર મંદિરે દર્શન કરવા માટે.
તો સાથે તમને કાલુપુર સ્વામિનારાયણ મંદિરના દર્શન કરાવું. અને જોઈ શકો છો થોડું થોડું કામ ને બધું ચાલુ છે. જુઓ, આપણે જઈએ મંદિરની અંદર દર્શન કરવા માટે. જઈ મંદિર ખુલ્લું છે કે બંધ, કારણ કે હજી કદાચ ખુલી ગયું હશે, 3:30 વાગ્યા છે એટલા માટે. જો આ મંદિરનો બહારનો લુક છે, કદાચ ખુલ્લો જ છે દર્શન. હવે દિવ્યાન્યાકને મારો જીદે ચડ્યો છે તેડો એના ઉપર. હવે હમણાં જ થોડી વારમાં મંદિર ખોલવાનું છે, ત્યારે મંદિરના દરવાજા એ બંધ છે. થોડીક વાર આપણે વેઇટ કરી બેસી, પછી જઈ પછી તરત આપણે નીકળવાનું છે, એટલા માટે થોડીક વાર આપણે જોઈ પાઠ. મંદિર કાલુપુર તે શહેરી વિસ્તાર અમદાવાદ ગુજરાતનું પ્રથમ આ મંદિર છે. સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયનું અને સૌથી પૌરાણિક અને પહેલું મંદિર છે, જેને સ્વામિનારાયણ ભગવાને પોતે નિર્માણ કરાવ્યો અને આદેશ આપ્યો હતો. અને તે 24 ફેબ્રુઆરી 1822માં તે પ્રારંભ થયું હતું. તો મંદિરનું ત્યારે પ્રારંભ થયું હતું. અને એનાકને મંદિરની અંદર કયા કયા દેવી દેવતાઓ પધરાવેલા છે તો હું તમને કહું તો નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, ધર્મદેવ, ભક્તિ માતા, હરિકૃષ્ણ અને ઘનશ્યામ માની મૂર્તિઓ છે. ઘનશ્યામ મહારાજની પણ મૂર્તિ છે. અને તેનો મહત્વનો ઇતિહાસ હું તમને થોડો ઘણો કહું તો કાલુપુર મંદિર એ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર છે. અને નરનારાયણ દેવનું ગાદીનું વડાપીઠ માનવામાં આવે છે. અને મંદિર ક્યારે ખુલે છે એ હું તમને કહું તો સવારના 5:30 થી 12 વાગ્યા સુધી અને બપોર પછી 4:30 થી 8:30 વાગ્યા સુધી આપણા મંદિરમાં દર્શન થાય છે. તો આપણા હમણાં જ 4:45 વાગશે ત્યારે મંદિરના દરવાજા ખુલશે, ત્યારે હું તમને બધાને દર્શન કરાવીશ ભગવાનના. તો અત્યારે હજી વાર છે, થોડીક 5-10 મિનિટમાં ભગવાનના દરવાજા ખુલશે, ત્યારે હું તમને બધાને દર્શન કરાવીશ. જો આ બાજુ કેટલી બધી ટ્રાફિક ને છે, બહુ બધી ગાડી ઊભી છે, વેકેશન નથી તોય ચારે સાઈડ ગાડી ઊભી છે. ઘણા લોકો ફોટોશૂટ ને કરાવે છે, આપણે પણ ફોટોશૂટ ને કરવાનું છે, આપણે કરશું થોડું થોડું. જો હવે અમે લોકો દર્શન ને બધું કરી અને નીકળી છીએ ગાડીમાં બેસવા માટે. તમે જોઈ શકો છો અને આખું ગ્રુપ છે જ. આગળ બધા લોકો નીકળી ગયા છે, આપણે થોડી વારમાં આગળ નીકળશું. ચાલો આપણે ગાડીમાં ફટોફટ જઈએ અને બેસી જાય.